નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બધા જ દર્શક મિત્રોને મારા જય માતાજી। આપણા ગુજરાતમાં કેટલાય દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જે આ બધા મંદિરમાં રોજ ઘણા ભક્તો દર્શને પણ આવતા હોય છે અને મંદિરે દર્શને આવતા ભક્તોની મનોકામના પણ માતાજી આશીર્વાદથી પૂરી થતી હોય છે। આજે આપણે એક આ શ્રી ખોડિયાર માતાજીના એક એવા જ ચમત્કારિક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે ભાવનગરથી 84 કિલોમીટર, પાલીતાણાથી 33 કિલોમીટર અને ગારિયાધારથી 37 કિલોમીટર જે અયાવજ ખાતે આવેલું છે। જે આ મંદિરનો ઇતિહાસ ઘણા જ વર્ષો જૂનો છે। જ્યારે અયાવજમાં માતાજીનું આ મંદિર જે સમયે જૂનાગઢની ગાદી પર રા નવઘણનું રાજ હતું, એ સમયે તેઓએ મંદિર બંધાવ્યું હતું। આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર અયાવજ ખાતે જ્યારે બંધાવવાનું હતું, ત્યારે તે રાજાએ તેમની સેનાને કહ્યું હતું કે બધા જ લોકોએ એક ઈંટ લઈને આવવાનું છે, અને જ્યારે મંદિર પૂર્ણ થવામાં આવ્યું ત્યારે એક ઈંટની ખૂટી। જ્યારે રાજાને ખબર પડી કે તેમના શાળાએ આ એક ઈંટ લાવ્યા નથી, ત્યારે તેમના શાળાને તેણે સજા આપી અને મંદિરના નિર્માણનું કામ પૂરું કર્યું। જ્યારે તેમના શાળા આદિત્ય પરમાર જે તેમના શાળા થતા હતા, તેમણે એક ઈંટ નહોતા લાવતા, તેને બદલે તેમને સજા આપી, તો તેને તેમનું માથું ઉતારીને આપી દીધું ને જ્યાં ઈંટની જગ્યાએ તેમનું માથું મૂકવામાં આવ્યું હતું। અને આ મંદિરે આજ રોજ પણ માં ભગવતીના દર્શન કરવા ભક્તો અનેક પધારે છે। જ્યારે માતાજી તેમના બધા જ ભક્તોના ખાલી હાથે જવા દેતા નથી, અને આ રાજાએ માતાજીનું મંદિર બનાવ્યું, એ વાત તો ઘણા વર્ષો પહેલાની વાત છે। અને આજે પણ માતાજી સાક્ષાત મંદિરમાં બિરાજમાન છે અને કેટલાય પરસાઓ પૂરે છે, અને દુખિયાઓ તેમના દુઃખો લઈને માતાજી પાસે જાય છે અને માતાજીના આશીર્વાદ લઈ બધા જ દુઃખોનો અંત લાવે છે। તો મિત્રો, ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા અને તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા હતું અને તેમની માતાનું નામ દેવળબાઈ હતું। જ્યારે તેઓ કુલ 7 બહેનો અને 1 ભાઈ હતા, જેમના 7 બહેનોના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, છાનસાઈ, જાનબાઈ એટલે કે ખોડિયારમાં, અને તેમનો ભાઈ મેરખ્યો એમ મેરખો પણ કહેતા હતા। તેમનું વાહન મગર હતું અને તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો। તેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, અયાવજમાં જે ખોડિયાર માતાજીનું મંદિર છે, તેમની સામે જે લીમડો છે તે ચમત્કારિક લીમડો માનવામાં આવે છે, કેમ કે જે લીમડો છે તેને એક ડાળ ખૂબ જ મીઠી છે, જે દરેક લોકો ચાખે છે તો તેમના પાન ખૂબ જ મીઠા લાગે છે, અને બીજા બધા લીમડાના પાન ચાખે તો તે ખૂબ જ કડવા લાગે છે। તો મિત્રો, તમે ત્યાં જાઓ તો તે લીમડાના પાન જરૂરથી અહીં ખોડિયાર માતાજીના શરણે અનેક ભાવક ભક્તો આવતા હોય છે, જે ત્યાં આવીને રાસ ગરબા પણ રમતા હોય છે। તો વિડીયોમાં તમે જોવો। તો મિત્રો, ખોડિયાર માતાજીનું નામ કેવી રીતે પડ્યું તે હું તમને જણાવું છું। જ્યારે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય એવો એક સાંપે દંખ દીધો હતો। તેમની વાત મળતા જ તેમના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જે ઝેર કેવી રીતે ઉતરે તેનો કોઈ પાછે વિચાર કરતા હતા, અને તેવામાં કોઈએ એક એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃત કુંભ જે સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી જાય। આ સાંભળી બહેનોમાં સૌથી નાના ભાઈ એવા જાનબાઈ જે પાતાળમાંથી કુંભ લેવા ગયા। જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા, ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ આવી અને તેને ચાલવામાં તકલીફ પડી। જ્યારે આવું બન્યું ત્યારે તેમના ભાઈ પાસે રહેલ બહેનોનો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો થઈ નથી ને, ત્યારે તે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગર સવારી કરી, અને જ્યારે તેમનું તે મગર વાહન બન્યું, અને જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે તે ખોડાતા આવતા હતા, અને તેથી જ તેમનું નામ ખોડિયાર પડ્યું, અને ત્યાર પછી સૌ કોઈ લોકો ખોડિયારમાં તરીકે ઓળખવા લાગ્યા। ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળો મોટો વર્ગ રહેલો છે, જેમાં રાવળ, આહિર, લેવા પટેલ, ગોહિલ, સરવૈયા, સોહાણ, પરમાર, શાક્ષા રાજપૂતો સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોડ, ભરવાડ, હરિજન, રબારી, તળપદા દરેક સમાજનું ભેદભાવ વગર તેમની પૂજા કરે છે। જે ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 છે, જે ગળધરા, વાંકાનેર અને માટર। તો ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જે 3 થી 4 છે, જે ધારી પાસે ગળધરા, વાંકાનેર, માટેલ, ભાવનગર પાસે રાજપરા, અને ખોડિયાર માતાજીનું મંદિર જે અયાવજ પણ આવેલું છે। તેમના આ સ્થાનિકોમાં પાણીના ધરાવો પણ આવેલા છે, અને પ્રાચીન વાવોમાં ડુંગરાઓ, નદી કિનારાઓ પણ માતાજીના સ્થાનોમાં જોવા મળે છે।